માળિયાડીનામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી ભગવો લહેરાવી વિજય બનાવ્યો છે। કોંગ્રેસ અને આપના દાવાઓ પોકળ કરી હારનો કરવો પડ્યો સામનો। જિલ્લા પંચાયત માળિયાડીમાં આવતી 5 સીટો પર કેસરીઓ કરી ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે। માળિયાડીના તાલુકા પંચાયતની 20માંથી 14 સીટો મેળવી તાલુકા પંચાયતમાં સત્તા જાળવવામાં ભવ્ય સફળતા મેળવી હતી। માળિયાડીના શહેર તાલુકા પંચાયતની માળિયા 1 સીટ હોટ ફેવરિટ અને કસાકસી વાળી ગણાતી સીટ પર જેવા લોકસેવક ભવ્ય જીત મેળવી જાળવી રાખી હતી। આ તકે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના તમામ સદસ્યોએ ભાજપ પર વિશ્વાસ રાખી જંગી બહુમતીથી ઉમેદવારોને વિજય બનાવ્યા છે। તે બદલ આભાર વ્યક્ત કરી વિકાસ અવિરત ગતિએ ચાલુ રાખવાની બાંયધરી આપી છે। આ તકે ભવ્ય વિજય ઉત્સવ અને સ્થાનિકોને આભાર વ્યક્ત કરવા આવતીકાલે સાંજે 5 કલાકે વિજય સરઘસ તથા મહારાણા પ્રતાપ ચોક ખાતે આભાર દર્શન માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। જે કે સિંગુરા સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના। જીતુભાઈ સિસોદિયા માળિયા સરપંચ। હાલ માળિયા જિલ્લા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની માળિયા તાલુકાની પ્રજાએ ખૂબ બહુ જંગી બહુમતીથી અમારી 5 જિલ્લા પંચાયત અને 14 તાલુકા પંચાયત જીતાડી છે। ત્યારે હું તમામ માળિયા તાલુકાના પ્રજાનો આભાર માનું છું અને માળિયા 18 જિલ્લા પંચાયતની અંદર 4867 મતથી મને જંગી લીડ આપી અને બહુ બમ્પર લીડથી મને વિજેતા બનાવ્યો। એ બદલ હું તમામ પ્રજાજનો, આગેવાનો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને માળિયા 1 અને માળિયા 2 પણ અમે બહુ મોટી લીડે જીતા છે અને અમે બધે માળિયાની પ્રજાનો અને માળિયા તાલુકાની પ્રજાનો આભાર વ્યક્ત કરીએ છીએ। આજ રોજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનું કાઉન્ટિંગ મતગણતરી હતી, જેમાં માળિયા તાલુકા પંચાયતની 20 સીટમાંથી 14 સીટમાં જંગી લીડથી ભાજપના ઉમેદવારો વિજયી થયા। એવી જ રીતે 5 જિલ્લા પંચાયત સીટ ભાજપના ઉમેદવારો વિજયી બન્યા। સૌથી વધારે લીડ માળિયા જિલ્લા પંચાયતમાં જીતુભાઈ સિસોદિયાને 4867ની લીડ મળી। એવી રીતે કડાયા તાલુકા પંચાયતમાં અંદાજે 2400 મતથી દિલીપસિંહભાઈના ઘરના વિજયી બન્યા। તો લોકોનું જે જન સમર્થન, માળિયા તાલુકાનો જે પ્રેમ મળ્યો, એના માટે અમે હંમેશા માળિયા તાલુકાની જનતાના ઋણી રહીશું। આવનારા દિવસોમાં માળિયા તાલુકાની જનતાની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરવા માટે થઈને પૂરી ટીમ કામ કરશે અને કાલે આ ભવ્ય વિજયને ઉજવવા માટે 4:30 વાગે માળિયા મુકામે વિજય સરઘસ રાખેલ છે। ભાવનાબેન નરેન્દ્રભાઈ મારે મારો વારો નું કહી દીધું સરઘસ નું। ભાઈ મારે ક્યાં વિષય મારે ક્યાં વિજય બનાવવા બદલ બધાનો આભાર। બરોબર ને? પ્રજાને 5 જિલ્લા પંચાયત અને 14 તાલુકા ભવ્ય વિજય અપાયો। માળિયા તાલુકા આમ જનતાનો બધાનો આભાર। આના ત્યારે સરઘસ કાઢવાનું છે આપણે વાંથી રેલવે સ્ટેશન હોન્ડાના શોરૂમેથી તાલુકા અને જિલ્લા ભાજપનો આગેવાન છું। આજ રોજ પંચાયતોની ચૂંટણીમાં માળિયા તાલુકાની અંદર જિલ્લા પંચાયતની 5 સીટ અને તાલુકા પંચાયતની 14 સીટ જંગી બહુમતીથી ચૂંટવા બદલ માળિયા તાલુકા પરની જનતા, કાર્યકરો, મિત્રો, આગેવાનો, સરપંચો સર્વેએ બૂથ લેવલથી કાર્યકરોએ જે મહેનત કરી છે અને એને બદલે એને હિસાબે માળિયા તાલુકામાં જંગી વિજય થયો છે। 14 સીટ તાલુકા પંચાયત અને 5 સીટ જિલ્લા પંચાયતની। એ માટે હું સર્વેનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આવતીકાલે 4:30 વાગે ભવ્ય સરઘસનું આયોજન કરેલ છે હોન્ડાના શોરૂમ રેલવે સ્ટેશન પાસેથી। તો માળિયા તાલુકા ભરના ભાજપના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે કાલના વિજય ઉત્સવમાં મોટી સંખ્યામાં, બોડી સંખ્યામાં હાજર રહે અને વિજય ઉત્સવ આપણે મનાવીએ।